નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં 29 એપ્રિલ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। 8 થી 14 જૂન સુધી વરસાદની શક્યતાઓ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પગલે સૂકા અને ગરમ પવન સીધા જમીન પર આવતા છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદીઓનો કાળઝાળ ગરમીને શેકાઈ રહ્યા છે। જો કે આજે સવારથી રાજ્યમાં વિવિધ ભાગોમાં વાતાવરણ પલટો થવાને કારણે છૂટો વરસાદ થયો છે। ત્યારે તમને જણાવી દઈએ કે આંબાલાલ પટેલે પશ્ચિમ વિપક્ષોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ છાંટા પડી રહ્યા છે। ત્યારે આપણા આગલા દિવસોમાં છૂટો છવાયેલો વરસાદ પડી શકે છે। ત્યારે આગામી 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું ઊંચું થશે અને સાથે 29 એપ્રિલે દુબઈ, ઓમાન સહિતના અરબના દેશોમાં ભારે હવામાન થશે। તમને જણાવી દઈએ કે 10 થી 14મી દરી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ। 8 થી 14 જૂન દરમિયાન ચોમાસાને વરસાદ પડી શકે છે। રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે અને 29 એપ્રિલે જે આંધી વંટોળ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી રહી છે તે બગાતી સાથે પાકોને ખરાબ કરશે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો।